હેલો ગાઈસ, હું રેડી થઈ ગઈ છું અને અમારી ટ્રીપ જાય છે ઉદયપુર. તો ઉદયપુર માટે અમે રેડી થઈ ગઈ છું અને મારું બેગ પણ રેડી થઈ ગયું છે જવા માટે. અને હું બસ સ્ટેન્ડે પહોંચી ગઈ છું. જુનાગઢ છું, પણ જુનાગઢના બસ સ્ટેન્ડે પહોંચી ગઈ છું અને અત્યારે રાજકોટ જવાનું છે પહેલાં, અને રાજકોટથી ઉદયપુર છે. તો બસ જો રાજકોટની હું પહોંચવાની ફટાફટ રાજકોટ આવી જાય, કેમ કે વેરી એક્સાઇટમેન્ટ કે હું ફર્સ્ટ ટાઈમ હું ઘરથી અને સ્ટેટની બહાર જઈ રહી છું. રાજકોટ પહોંચી ગઈ છું, પણ ભૂખ તો લાગે જ ખરી. તો થોડુંક નાસ્તો કરવા માટે કેફેમાં આવી ગઈ હતી અને જો હું નાસ્તો કરું છું અને નાસ્તો કરીને બહાર ગઈ અને ફટાફટી અમે નીકળી ગયા. અને ઓનેસ્ટે ફર્સ્ટ ડ્રોપ આવ્યો હતો કે ભાઈ ઓનેસ્ટ માટે બધા અમારા સિનિયર્સને ચા પીવા બધા ઊભા રહ્યા અને હું અને ડ્રાઈવર દાદા છે ને આપણે સીએનજી પુરાવા ગયા છે. તો મેં કીધું ચાલો હું ત્યાંથી આખું ગ્રાઉન્ડનું આખું વિડીયો કેપ્ચર કરતી જાઉં. મેં કીધું ત્યાં હું તો સૂઈ ગઈ હતી, તમારી નીંદર ઉડી ગઈ. તો ઓનેસ્ટે ડ્રોપ થયો છે. પછી જો રસ્તો અમે ચાલવા માંડ્યા છીએ રાજસ્થાન જવા માટે. હવે રાજસ્થાન ફટાફટ આવી જાય અને મીન્સ ઉદયપુર ફટાફટ આવી જાય રાજસ્થાનમાં. હું બહુ હેપી હતી અને ફટાફટ આમ કે કઈ રીતે કેવું હશે ત્યાં. તો હું સૂઈ ગઈ અને સવારના ઉઠતા જોઉં છું તો રાજસ્થાન અંદર એન્ટ્રી થઈ ગઈ હતી મારી, કે ભાઈ સવારના 6:30 અને મેં હાઈવે ઉપર હતા. એન્ટ્રી થતાં જ્યાં ડ્રોપ લીધો હતો, બધાય બહાર ફ્રેશ થતા હતા. દાદા છે એ ગીત વગાડતા હતા, બહાર બધા સિનિયર્સો ઊભા છે, થોડા રેસ્ટ લે છે, બરાબર ચા પીવે છે. અને મને તો નીંદર આવી ગઈ હતી તો હું જાગી છું અને હવે નીકળી ગયા છે. અને હવે હું તો મેપ જોઈ રહી છું કે ભાઈ હોટલ અહીંથી કેટલી દૂર છે, કે ભાઈ હવે ક્યારે પહોંચવાના છીએ હોટલમાંથી. અને મસ્ત એવો ગીતના અવાજ સાથે રાજસ્થાની ગીત સાંભળતા હતા, કેમ કે અમે રાજસ્થાન આવ્યા છે ઉદયપુર. તો ઓલવેઝ કે ભાઈ અમે ત્યાંના જ સોંગ સાંભળવાના છીએ. અને બહાર જોઈ શકો છો તમે, પહાડો જ આવે છે. મસ્ત પહાડી વિસ્તારમાં આવી ગયા હતા કે હાઈવે અને આજુબાજુ ટનલ ને પહાડ ને બહુ મજા આવી ગઈ. ત્યાં એટલા બધા સર્કલ આવે છે ને કે સર્કલમાં ફરવાનું. ને બધા અમારા સર છે ને એ ગણગણાતા હતા, ગીત ગાતા હતા, બહુ મજા કરતા હતા. બહુ જ મેં બધાની એવા વિડીયોઝ એવા કેપ્ચર કર્યા છે, બહુ ગોલ્ડન મેમરી કેપ્ચર કરી છે. જોઈ શકો છો તમે, બહાર પહાડો આવે છે બધા, નાના મોટા. પણ હું તો એ જ રાહમાં હતી કે હવે હોટલ કેટલી દૂર છે. વિડીયો પણ કેપ્ચર કરતી હતી અને સારું મેપ પણ જોતી હતી કે ક્યારે હવે પહાડ આવે અને ક્યારે હવે હોટલ આવે. પહાડ તો આવે જ છે ઓલરેડી. પણ બહુ મજા આવતી હતી અને મને તો એક્સાઇટમેન્ટ હતી કે મારા સિનિયર્સને મળવાની. ફાઇનલી હું મારી હોટલમાં આવી ગઈ છું અને હું હોટલના વિડીયોઝ લઉં છું. અને જો બધા ગાડીમાંથી ઉતરે છે અને સામાન પણ લે છે. હું મારા રૂમમાં એન્ટર થઈ ગઈ હતી અને બસ જો હું તમને મારો રૂમ બતાવું છું. બહુ મસ્ત ગ્રેન્ડ મારો રૂમ હતો, લક્ઝરી આખો. ત્યાં બધી ફેસિલિટીઝ હતી, બહુ મજા કરી. મારી રૂમ પાર્ટનર હજી પહોંચી નહોતી, હું પહોંચી ગઈ હતી એટલે હું એની વેઇટ કરતી હતી કે હવે ક્યારે આવે. ત્યાં મેં કીધું તમને બહારનો વ્યૂ બતાવી દો કે કેવો આવે છે. ગેલેરીમાંથી તમને હોટલ આખી કેવી દેખાય છે. બહુ મસ્ત દેખાતી હતી. આખું સનશાઇન બહુ જ મસ્ત ગોલ્ડન આખું દેખાતું હતું. જો 9 વાગ્યા છે, સ્નેપનો ટાઈમ બતાવે છે એમાં. પછી અમે થોડું સ્પોર્ટમાં ગયા ફ્રેશ થઈ અને કે ભાઈ આવડતું કશું જ નહોતું, પણ ટેબલ ટેનિસ રમ્યા, પછી ફૂલ રેકેટ રમ્યા હતા. ફૂલ દેખાતું નહોતું, હવા એટલી બધી હતી, છતાં પણ અમે શું થયું કે ફૂલ રેકેટ રમતા હતા. હેવ ફન, કેમ કે ફન કરવા તો ત્યાં ગયા હતા. તો બહુ મજા કરી. મારી રૂમ પાર્ટનર પણ હતી જ, એની હારે જ હું રમતી હતી. બહુ મજા કરી. બિચારા મેં દીદીને બહુ જ દોડાવ્યા. હું એને ફૂલ લેવાને જ મોકલતી હતી, પણ બહુ મજા કરી.
પછી અમારા સિનિયર્સ લોકોને ત્યાં સ્વિમિંગ પુલમાં રમતા હતા, તો મેં ત્યાંનો પણ વિડીયો કેપ્ચર કરી લીધો. એ લોકો ત્યાં બોલ્સથી અંદર રમતા હતા અને કરતા હતા, એ હું જોતી હતી. ફન, એ લોકો એકબીજાની મસ્તી કરતા હતા અને એવો મેં નાની એવી ક્લિપ લઈ લીધી. પછી સાંજનો ટાઈમ આવ્યો, ત્યાં ટ્રેડિશનના બધા ફોક ડાન્સ ને બધું રમે છે અને બસ એ જ જોતી હતી. મારી રૂમ પાર્ટનર પણ એની જોડે રમતી હતી ને બધું કરતી હતી અને હું આ બધા વિડીયોઝ કેપ્ચર કરતી હતી, ગોલ્ડન મેમરીઝ કેપ્ચર કરતી હતી. બહુ મજા કરતી હતી કે ભાઈ એ લોકો કઈ રીતે વગાડે છે, એ ડાન્સ કરે છે, ત્યાંનું ટ્રેડિશન્સ બધું છે એ બધું કેપ્ચર કરતી હતી ને જોતી હતી. બહુ મજા આવતી હતી કે એ લોકો કેવી રીતે કરે છે. એની બોલી શીખવાનો ઘણો પ્રયત્ન કરતી હતી, પણ એવું આપણેથી થાય નહીં કેમ કે આપણે ગુજરાતી ને રાજસ્થાની ડાન્સ ફાવે નહીં, ઘૂમર એટલું બધું ફાવે નહીં. પણ પછી રાતે નાઇટ પાર્ટી હતી. નાઇટ પાર્ટીમાં બહુ મજા કરી કે બધા ડાન્સ કરતા હતા. મેં ડાન્સ કરતા હતા બધાની ક્લિપ કરી અને બસ ત્યાં બેઠા બેઠા સોડા પીધી અને પનીરના કટકા ખાધા રાખ્યા. અને આ બધા જે ડાન્સ કરતા હતા સિનિયર્સ લોકો, એના વિડીયોઝ લીધા મેં કે એ કઈ રીતે ડાન્સ કરે છે, શું કરે છે. આવા બધા એ લોકોના ફન છે મેં લીધા છે. મારી રૂમ પાર્ટનર છે એ પણ જોઈ શકો છો, એ પણ ડાન્સ કરે છે બધા જોડે. બહુ મજા કરી. અમારા સર્સ ને એ બધા સિનિયર્સ ને એ લોકો બહુ બધાએ ડાન્સ કર્યો અને ફન કર્યો. બહુ જ એ લોકોએ કહે ને કે બહુ એટલે બહુ જ ડાન્સ કર્યા છે અને મેં એ લોકોના ફની મોમેન્ટને કેપ્ચર કર્યા છે કે એ લોકો કઈ રીતે કરે છે. આખી ડાન્સ પાર્ટીનું એટલું બહુ મજા આવી હતી કે ફ્રેન્ડ્સ ફેમિલી જોડે તો બધા કરે, પણ આ ઓફિસના બધા આપણા સિનિયર્સ લોકો સાથે આવી રીતનું ફન મેં ફર્સ્ટ ટાઈમ હતું મારું આખો એક્સપિરિયન્સ. કે હું પહેલાં બહુ જ ડરતી હતી કે કેવું થશે, શું થશે, પણ બહુ મજા આવી ગઈ કે મને કદી એકલું ફીલ ન થવા દીધું. આખું ફેમિલી જેવું બિહેવ થઈ ગયું. સવારે હવે ચેકઆઉટનો ટાઈમ હતો તો હું લાસ્ટ એક વિડીયો લેતી હતી કે હું સવારે ઉઠીને મેં કીધું હું લઉં. હું તો બહુ જ થાકી ગઈ હતી, ટ્રાવેલિંગ એટલું ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. પણ મેં રૂમ આખો ગંદો કરી નાખ્યો હતો. બધું વસ્તુ આમથી આમ મૂકી દીધી હતી, બધી આમ મારી બોટલ્સ ને આ ને સામાન એક જ દિવસમાં રૂમની કર્યું હતું. પછી સામાન પણ હવે બધું ભેગું કરીને મૂકવાનું હતું કેમ કે હવે નીકળવાનું હતું બ્રેકફાસ્ટ કરીને જ. એટલા માટે કે ભાઈ આપણે ફટાફટી મારે બધો સામાન ભેગો કરવાનો છે. આ મિરર હતું, જે મિરરની બહાર પણ બહુ જ મસ્ત એવો વ્યૂ આવતો હતો હોટલનો. હું ફ્રેશ થઈને નાહી લીધું છે મેં. હવે હું મારે બાથરૂમનું મેં તમને વિઝિટ કરાવતા ભૂલી ગઈ હતી. બાથ છે, મેં બાથનો બહુ યુઝ કર્યો છે. પછી ત્યાં મિરર હતો, ત્યાં મિરરમાં મેં બહુ સારા મારા ફોટોઝ ને વિડીયોઝ લીધા છે. બહુ મજા કરી છે. શાવર હતું, જ્યાં મેં શાવર લેવાનું હતું અને બસ આ મારી બાથરૂમની વિઝિટ હતી કે આ બાથરૂમની ટૂર હું કદાચ ભૂલી ન જાઉં એટલા માટે. અને મેં થોડાક મારા ફની મોમેન્ટ જે મેં કીધું ને કે મને મિરર ફોટોઝ બહુ ગમે છે તો મેં તે લીધા અને કેપ્ચર કર્યા છે. અને હવે હું બસ જાઉં છું અને ચેકઆઉટ માટે નીકળી ગઈ છું. મારી રૂમ પાર્ટનર મને મૂકવા આવે છે કે એમને 1 વાગે ચેકઆઉટ હતું તો એ મને જો મૂકવા આવે છે કે ચાલ તને મૂકી જાઉં. બસ તો હવે અમે બધાને શું બાય બાય કહી અને નીકળવાના છીએ. ખબર નહીં હવે ક્યારે મળવાશું, પણ આ 2 દિવસ બહુ મજા કરી. ખબર ન પડી કે ક્યારે 2 દિવસ થઈ ગયા અને નીકળવાનો ટાઈમ પણ આવી ગયો. પણ બહુ બધાની યાર મજા કરી. હવે બસ જો હું આ હોલથી લઉં છું વ્યૂ અને જો બધા બેગ ને બધા લઈને આવી ગયા છે. બધા એકબીજાને બાય ને ગળે મળી અને હાઈફાઈ કરીને જાય છે. હવે બધાનો સામાન બધો કરી લે છે અને ફાઇનલી હું બહાર નીકળી તો એક દાદા હતા, તે ત્યાંનું ઉદયપુરમાં રાજસ્થાની એનું ફોક ડાન્સ કરાવતા હતા. તે હું મ્યુઝિક સાંભળી અને એનો વિડીયો લેતી હતી. બધા જ હવે ગાડીની ડેકીમાં એનો સામાન મૂકે છે, બધા જાય છે. તમે જુઓ છો એકબીજાને બાય કરે છે, ગળે મળે છે.
પછી હું બહાર નીકળ્યું તો પણ મેં જોયું કે ચલો હોટલ કેવી દેખાય છે. આપણે 11 વાગે ચેકઆઉટ કરીએ છીએ તો આ બધા અમારા સિનિયર્સની ને બધાની ગાડીઓ છે. તો બસ જો એ અમે નીકળીએ છીએ અને બસ જો બધા મારા સિનિયર્સ છે બધા સામાન એકબીજાનો મૂકે છે ડેકીમાં અને કહે છે કે ભાઈ આવજો. અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી બધા સિનિયર્સ કહે છે કે ભાઈ અહીંના રાજસ્થાનના રસગુલ્લા બહુ સારા હોય છે, તો અમે અહીંથી રસગુલ્લા લીધા ઘરના ફેમિલીઝ માટે. અને પછી ઉદયપુર ગામમાંથી અમે જવા નીકળીએ જાય છીએ કે ભાઈ ઉદયપુર ગામ કેવું હોય છે. તો બસ જો હું બહારનો વ્યૂઝ લેતી જાઉં છું કે ભાઈ ઉદયપુરનું આખું સિટીમાંથી અમે જઈએ છીએ કે બસ ત્યાંનું મેં આમ બહુ એવા જૂજ એવા વિડીયોઝ લીધા છે, કેમ કે 2 દિવસના ટાઈમમાં બહુ બધો ટાઈમ ન હતો એટલા માટે. પણ બહુ મોટું ગામ છે ઉદયપુર અને 2 દિવસમાં તો ન પૂરું થાય. પછી અમે જુનાગઢ નહીં પણ ગુજરાતમાં આવી ગયા અને આપણે ઓનેસ્ટ આવી ગયા અને બસ થોડુંક એવું નાસ્તો કરવા માટે આવી ગયા ફાઇનલી.